નમસ્કાર મિત્રો, આપણે આજે જય અંબે ધાબાનું કામ કરવા માટે પુનાસણ ચોકડી જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ત્યાં એક્રેલિક લેટરનું કામ કરવાનું છે જય અંબે ધાબાનું. તો આજે ત્યાં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, દાલ બાટી વગેરે વગેરે ધાબામાં નાસ્તો અને જમવાનું બહુ સરસ બનાવે છે. તો આપણે ત્યાં સાઈડ ઉપર જવા માટે નીકળી ગયા છીએ અને સામે જોઈ શકો છો ઘણી બધી ગાયો આવી રહી છે. તો તમે એ પણ જોઈ શકો છો અને આપણે ટૂંક જ સમયમાં ત્યાં કામ કરવા માટે પહોંચી જઈશું અને હું તમને મારી સાઈડ બતાવીશ. તો એ પણ તમે જોઈ શકશો મિત્રો. તો મારી સાથે બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. આ દેખડી ગામમાંથી વટેશ્વર થઈ અને પાટણ તરફ જવા માટેનો રસ્તો છે અને આપણે ટૂંક જ સમયમાં ત્યાં જય અંબે ધાબાનું કામ કરવા માટે જ્યાં જઈ રહ્યા છે ત્યાં સાઈડ ઉપર પણ પહોંચી જઈશું. અને હું તમને બતાવું કે અહીંયાથી વટેશ્વર મહાદેવનું મંદિર પણ બહુ નજીકમાં આવેલું છે. તો કોઈક દિવસ હું તમને વટેશ્વર મહાદેવના દર્શન પણ કરાવીશ. અને આઠમના દિવસે ત્યાં ભવ્ય મેળો ભરાય છે. આ રસ્તો જે જાય છે એ વટેશ્વર મહાદેવ મંદિરે જાય છે. જોઈ શકો છો વટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આપણે ત્યાં આગળ ત્યાં જે અંબે ધાબા આવેલું છે ત્યાં આપણે એક્રેલિક લેટરનું કામ કરવાનું છે. તો એના માટે આપણે જઈ રહ્યા છીએ. તો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો હું તમને ટૂંક જ સમયમાં જય અંબે ધાબાનું કામ બતાવું. તો ફાઇનલી જોઈ શકો છો મિત્રો કે આપણે આપણી સાઈડ ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ જય અંબે ધાબા છે અને મારી ગાડી વોલ્વો પણ આવી ગઈ છે મારા પહેલાં ત્યાં. અને હું પોતે એક્ટિવામાં આવેલો છું અને આ બાજુ આપણે બોર્ડનું કામ કરવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જય અંબે ધાબા પુનાસણ ચોકડી પર આવેલું છે અને આપણે ટૂંક જ સમયમાં આનું કામ કરવાનું ચાલુ કરી દઈશું. અને આ પાટણ સિદ્ધપુર મેન હાઈવે છે તમે જોઈ શકો છો. અને ત્યાં ચોકડી ઉપર જ પુનાસણ ચોકડી પર જય અંબે ધાબા આવેલું છે અને જમવાનું ખૂબ સરસ બનાવે છે. તો એક દિવસ ખરેખર તમે મિત્રો વિઝિટ કરવા જેવી છે જય અંબે ધાબાની. તો જરૂરથી એક દિવસ તમે જય અંબે ધાબાની વિઝિટ કરશો.
શકો છો કે આપણું LED લેટરનું બોક્સનું કામ સંપૂર્ણપણે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ બોર્ડ બધું કમ્પ્લીટ બોર્ડનું કામ આપણે પૂરું થઈ ગયું છે જય અંબે ધાબાનું તમે જોઈ શકો છો કાઠિયાવાડી દાલ બાટી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ ના ડેરવાળા બધું જ તમે જોઈ શકો છો કે આપણું લેટરોનું કામ કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયું અને આ બાજુ પણ 2 બોક્સ માર્યા છે આપણે જેમાં આઈસ્ક્રીમ ઠંડા પીણા અને પાન પાર્લર અને જય અંબે પાર્લર કટલરી અને જય અંબે ધાબા તમે જોઈ શકો છો કે કમ્પ્લીટલી આપણું કામ બધું જ પતી ગયું છે અને આ પ્રકારનું કોઈ પણ કામ કરાવવું હોય તો સંજરી પ્રિન્ટિંગ સિદ્ધપુર તાવડિયા ચોકડી મૂવી અપ સિનેમાની સામે જાવેદભાઈ પેન્ટરનો કોન્ટેક્ટ કરો.